મિત્ર સુદામાજી ચાલ્યા રે. મુખ્ય માર્ગ ઉપર ચાલ્યા જાય, હાથમાં એક લાકડી અને પોટલી સિવાય કઈ નથી હો. તૂટેલ ફૂટેલ એક ધોતી છે, શરીર ઉપર બીજું કોઈ વસ્ત્ર નથી. જાય સુક લકડી દે, હરિનું ભજન કરતા જાય, શ્રી કૃષ્ણ શરણમ મમનું રટણ કરતા જાય. વચ્ચે ગામ આવે તો ત્યાં બધાને ભેગા કરી સત્સંગ કરે, વળી બીજે દિવસે ચાલતા થાય, વળી સત્સંગ કરે. આમ કરતા કરતા દ્વારિકા નજીક આવ્યું અને જ્યારે દ્વારિકા દેખાયું, 52 ગજના ધજાજી આકાશ સાથે વાતો કરે. ઠંડી ઠંડી હવા આવી. સુદામાજી સમજી ગયા, આજ મારા પ્રભુનું નગર દ્વારિકા છે. જો પ્રભુના મંદિર ઉપર ધજાજી ફરકે છે, આખું સોનાનું જડાહડા નગર. સુદામાજી આવ્યા, પ્રથમ તો ગોમતીજીમાં સ્નાન કર્યું. પહેલા તો ગોમતીજીમાં સ્નાન કર્યું અને પછી પાછો સત્સંગ કર્યો. અને હવે સુદામાજી મોક્ષ દ્વાર થઈ મુખ્ય નગરમાં પ્રવેશ કર્યો. એ વખતે તો નગર કંઈક અલગ હશે, આ તો નવું નગર છે. મૂળ નગર કંઈક અલગ પ્રકારનું હતું. સુદામાજી આવ્યા અને બધા નગરજનોને પૂછે છે, ભાઈ આવડું મોટું નગર છે તો દ્વારિકાધીશ પ્રભુનું મંદિર ક્યાં છે, એ તો મને બતાવો. હવે એ વખતનો વૈભવ હતો પ્રભુનો. ભાઈ આખું સોનાનું નગર હોય, એમાં કોઈ ગરીબ માણસ હોય કોઈ દિવસ? આ દ્વારકાવાસીઓએ આજ પહેલી વખત આટલો ગરીબ માણસ જોયો હતો. ક્યારેય જોયા નથી કોઈને ગરીબ. આ તો સમૃદ્ધિનું નગર. ભાઈ સુદામાને જોઈ અને બધા હસે છે, મજાક કરે છે, કોઈ મસ્કરી કરે છે. અને એક યદુ બાળક સામો મળ્યો. સુદામાજીએ પૂછ્યું, ભાઈ પ્રભુના મંદિરે જવાનો રસ્તો તો બતાવો. પેલો યદુ બાળક મસ્કરી સ્વભાવનો હતો. એને પૂછ્યું કે દાદા તમે કોણ, ક્યાંથી આવ્યા? આ કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? અરે આવા આખો દિવસ જીવ ખાય છે રે, આવા આખો દિવસ જીવ ખાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ દ્વારિકામાં જાય છે. અરે એના મનનો મેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજીની મસ્કરી કરે. પેલો યદુ બાળક મોટા ઓટા ઉપર ચડી અને કહે, સાંભળો દ્વારકાવાસીઓ, આજ આપણા પિતૃઓ પ્રસન્ન થયા કે આ પોરબંદરથી પ્રભુના મિત્ર આવ્યા છે. આમ કરીને સુદામાજીની મસ્કરી કરે. જુઓ તો ખરા આ પ્રભુના કેટલા સુંદર મિત્ર છે. આ બધું જ દ્વારિકાધીશ 7મા માળેથી જોતા હતા હો. અને એ જ વખતે પ્રભુએ હાથમાં અને યદુ કુળના વિનાશનું પ્રભુએ સંકલ્પ કરી લીધો હતો. સુદામાજી ધીરે ધીરે આગળ વધે. એક સજ્જન યદુ બાળક મળ્યા. સુદામાજીએ રસ્તો પૂછ્યો. પેલા બાળકે કહ્યું, સુદામાજી તમે પ્રભુના મિત્ર છો? બોલે, હા ભાઈ, ચાલો આવો મારી સાથે. મુખ્ય દરવાજે આવ્યા અને દરવાજાની જ્યાં અંદર જવા જાય, પેલા દરવાનો હતા, એને સુદામાજીને રોક્યા છે. ક્યાંથી આવ્યા છો, ક્યાં જવું છે, શું કામ જવું છે, કોને મળવું? સુદામાજી કહે, ભાઈ હું પ્રભુનો મિત્ર છું, પોરબંદરથી આવું છું અને હું પ્રભુને મળવા માટે આવ્યો છું. પેલા દરવાનો કહે, પ્રભુનો મિત્ર આવો દીનહીન ને ગરીબ, હાથમાં પોટલી લાકડી સિવાય કંઈ છે નહીં. પ્રભુને આવા મિત્ર હોય એને હસવું આવે છે. પ્રભુનો વૈભવ ક્યાં,
અને આ પ્રભુનો મિત્ર ક્યાં? અરે આવો કઈ પ્રભુનો મિત્ર હોય, સુદામાજીને કહે પ્રભુને મળીને તમારે કંઈક માગવું હશે ને તો પ્રભુની અમને ખુલ્લી અહીંયા આજ્ઞા જ છે. કોઈ પણ બ્રાહ્મણ, સાધુ, સંત, ગરીબ આવે એ જે માગે ને એ એને આપી દેવાનું. આ પ્રભુની આજ્ઞા જ છે. તમારે જે જોઈએ તે માગી લ્યો મહાત્મા, પ્રભુને નહીં મળી શકાય. અરે ભાઈ, હું માગવા નથી આવ્યો, હું તમારા પ્રભુને મળવા આવ્યો છું. અને તમારા પ્રભુ એ મારા બાળપણના મિત્ર છે. અરે દ્વારપાલો कन्हैया से कह दो के मिलने सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो तेरे द्वार पे अरे सुदामा आयो है. अरे द्वारपालो कन्हैया से कह दो कि मिलने सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो द्वार पे सुदामा गरीब आ गया है. न तन पे है सारा न सर पे है पगड़ी तुम्हारे महल के करीब आ गया है. ना सर पे पगड़ी तन पे जामा बता दो कन्हैया को नाम है सुदामा. अरे द्वारपालो कन्हैया से कह दो सुदामा गरीब आ गया है तेरे द्वार पे गरीब आ गया. દ્વારપાલોને કહે તમારા પ્રભુને એકવાર સમાચાર તો આપો કે પોરબંદરથી તમારો મિત્ર આવ્યો છે. દ્વારપાલોને થયું હોય ન હોય, નાનપણના કદાચ પ્રભુના મિત્ર હોઈ પણ શકે. અને જો હકીકતે હશે તો પ્રભુ આપણને ખીજાશે. એક દાસીને બોલાવી અને કહ્યું, દાસી, પ્રભુ 7મા મજલાએ રૂક્ષ્મણી દેવીના મહેલમાં પ્રભુ બિરાજે છે, ત્યાં જઈને પ્રભુને સમાચાર આપો કે પોરબંદરથી એક દીનહીન ગરીબ બ્રાહ્મણ આવ્યા છે, પોતાનું નામ સુદામા બતાવે છે અને એ નાનપણના પ્રભુના મિત્ર છે, એ પ્રભુને મળવા માગે. જાઓ સમાચાર આપો. હોય ન હોય પ્રભુ જાણે. દાસી બધા પગથિયા ચડતી ચડતી 7મા માળે આવી રૂક્ષ્મણી દેવીના મંદિરમાં પધારી. જય જય જીવ જીવ દ્વારિકાધીશનો જય હો આમ કરી હાથ જોડી ઊભી રહી. દ્વારિકાધીશ પલંગમાં પોડતા હતા. પ્રભુ થાળા થયા, ઊભા થયા અને કહે, દાસી, શા માટે અહીંયા પધાર્યા? શું સમાચાર છે? દાસી કહે, મહારાજ, કોઈ પોરબંદરથી એક દીનહીન ગરીબ બ્રાહ્મણ આવ્યા છે અને એ આપને મળવા માગે છે. પ્રભુ કહે, બ્રાહ્મણ આવ્યો હોય મને મળવા માંગતા હોય, કોઈક દક્ષિણા લેવા આવ્યા હોય, કોઈ ગરીબ હોય તો મારી આજ્ઞા જ છે, એને સોના મહોરથી માંડીને એને જે જોઈએ તે આપી દો, એમાં મને શું કામ મળવું? અરે પ્રભુ, એ કંઈ માગવા નથી આવ્યા. માગવા નથી આવ્યા તો? અરે પ્રભુ, આપને મળવા આવ્યા છે. મને મળવા બોલે? હા. અરે દાસી, એમને કઈ નામ બતાવ્યું? હા મહારાજ, એ પોરબંદરથી આવ્યા છે, બ્રાહ્મણ છે અને પોતાનું નામ સુદામા બતાવે છે. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું પ્રભુએ, એ જ વખતે પલંગમાંથી કૂદકો લગાવી પ્રભુ ઊભા થયા. પ્રભુનું ઉત્તરીય પિતાંબર પડવા લાગ્યું. એ નામ રે સુણીને વાલો દોડા ગીર ધારી રે. नाम रे सुनने वाला दौड़ा गिरधारी સુદામાને લીધા જેને તેડી
રે આંગુડા પ્રભુ આ તરફથી દોટ મૂકે, એક એક સીડીઓ ઉતરતા જાય અને બોલતા જાય, મારો બાપ આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બ્રાહ્મણ આવ્યો, આજ મારો મિત્ર આવ્યો. બધા પટરાણીઓ એની પાછળ દોડે. પ્રભુના નેત્રમાં જલ ભરાયા. આટલા વર્ષે હે સુદામા ક્યાં હતો ભાઈ? દોટ મૂકે, આ તરફથી સુદામો દોટ મૂકે, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ બોલતા જાણે કરુણ રસના સાગરમાં આજ શ્રૃંગાર રસ ભળવા જતો હોય એમ બંને મિત્રો ભેટી પડ્યા. અને આજ એવી ભેટ લીધી, એવી ભેટ લીધી. સુદામા, આજ મારા પિતૃઓ એની ગતિ થઈ ગઈ, આજ મારા દીધેલા દાન સફળ થયા. તારા જેવો પવિત્ર બ્રાહ્મણ આવ્યો, મારો મિત્ર આવ્યો. પ્રભુ એ રડે છે અને સુદામાજી પણ રડે છે. કહો, બ્રાહ્મણના નેત્રના જલથી પ્રભુ ઉપર અભિષેક થાય છે અને પ્રભુના નેત્રના જલથી આજ બ્રાહ્મણનો આજ સુંદર અભિષેક થાય છે. બંને મિત્રો કેટલી ઘડી આમ ભેટીને બસ કઈ બોલી નથી શકતા ભાઈ. પ્રભુ માત્ર રડે છે, એટલું રડે છે પ્રભુ. બધા પટરાણીઓ જોવે કે આ કોણ છે? દીનહીન ગરીબ છે બ્રાહ્મણ, અને પ્રભુ આટલો બધો પ્રેમ કરે છે, કોણ છે આ? કેટલી વાર પ્રભુ ભેટીને રહ્યા. બધા આ પ્રેમ મિત્રતાનું દર્શન કરે. જ્યારે અલગ થવા ગયા, પ્રભુએ તો સોનાની પારાની માળા પહેરી હતી. સુદામાની તુલસીની જે માળા હતી ને, ચાલી ચાલીને પરસેવાથી આ માળા પોચી બની ગઈ હતી. પ્રભુના જે કંઠી માલા હતી એનો એક સોનાનો પારો સુદામાની તુલસીના પારામાં બેસી ગયો. જ્યાં દૂર થવા જાય એ વખતે સુદામા કહે, રહો પ્રભુ, હું મારી માળા તોડી નાખું, તમારી માળા સલામત રહે. અને આટલું સાંભળતા પ્રભુ રડતા રડતા સોનાની જે માળા હતી ને, પ્રભુ એના 3 ટુકડા કરી નાખ્યા. સુદામા, જો હું તારી કંઠી તોડાવું તો મને કીર્તાર કોણ કહે? તારી કંઠી સલામત રહેવી જોઈએ. સુદામાજીને તેડી પ્રભુ 7મા બજલાએ પોતાના મહેલમાં પધરાવી ગયા. પલંગ ઉપર પધરાવ્યા. બધી પટરાણીઓને પ્રભુ આદેશ માંડ્યા કરવા, ગરમ જલ લઈ આવો, કેસર યુક્ત જલ લઈ આવો, સુદામાજીને સ્નાન કરાવો, એના માટે 32 જાતના ભોજન બનાવો. બધા પટરાણીઓ આશ્ચર્યમાં મુકાયા કે આ કોણ છે? આવા મહેમાન તો ક્યારેય જોયા નથી. પ્રભુ જેની આટલી સેવા કરતા હોય. સુદામાજીના નેત્રના જલથી આજ પ્રભુ સુદામાના ચરણ પખાડે છે. 3 ભુવનનો અધિપતિ, 14 બ્રહ્માંડના અધિપતિ આજ સામાન્ય બ્રાહ્મણના પગ પખાડે છે ભાઈ. તો એમાં કંઈક હશે તો પગ પખાડતા હશે ને. પોતાના દાંતથી સુદામાના પગના કાંટા કાઢી દીધા. કહો કે જન્મો જન્મના કાંટા કાઢી નાખ્યા પ્રભુએ. ખૂબ સુંદર ભોજન કર્યા, વસ્ત્રો પહેરવા આપ્યા. પ્રભુએ પોતાનું પિતાંબર આપ્યું. સુદામાજીને પલંગ ઉપર પધરાવ્યા. 32 જાતના ભોજન કર્યા. ભોજનથી પરવારી બંને મિત્રો પલંગ ઉપર બેઠા હતા. બધા પટરાણીઓ નીચે બેઠા હતા. પ્રભુ કહે, સુદામાજી, તને એ ગુરુ ઘરના દિવસો યાદ આવે કે નહીં ક્યારે? સુદામાજી કહે, પ્રભુ રોજ યાદ કરું છું, રોજ તમને જ યાદ કરતો હોઉં. આપણે બંને લાકડા લેવા ગયા હતા, યાદ છે સુદામા? સુદામા કે બસ અહીંયા સુધી રાખે તો સારું, આ બધાની સામે મારી પોલ ખુલ્લી ન કરે તો સારું. આગળ 3 મુઠ્ઠી ચણાની વાત આવવાની જ છે. પ્રભુ મનમાં એ વિચારે, સુદામા તેદી 3 દિવસ 3 મુઠ્ઠી જે તાંદુલ ન આપ્યા ને મારા 1.5 મુઠ્ઠી, એટલે એનું વ્યાજ સહિત 3 મુઠ્ઠી કરીને અહીંયા દેવા આવવા પડ્યા છે. હવે તો આપી દે, નહીતર બીજો જન્મ લેવો પડશે મારે ને તારે બેયને.
હવે તો આપી દે. સુદામાજીને કહે, સુદામાજી મને ખબર છે તમારા લગ્ન થઈ ગયા. સુદામાજી કે હા પ્રભુ. મારા ભાભીનું નામ બોલે સુશીલા. મેં એમ સાંભળ્યું તમારા પત્ની બહુ સારા છે. સુદામાજી કે હા ભાઈ. તમારે સંતાનો બોલે 3 સંતાનનો પિતા છું. બધું બરાબર? તો કે બરાબર. સુદામાજીએ પોતાની ગરીબાઈ પ્રભુની સામે નથી બોલ્યા હો. આટલી તો એમની નેમ હતી. પ્રભુ કહે મારા ભાભી બહુ સારા છે એવું મેં સાંભળ્યું. બોલે હા સારી છે. તો હું તો નાનો છું ને સુદામાજી તમારાથી. બોલે હા તો મારા ભાભીએ મારા માટે કંઈક મોકલું હશે, લાવો. હવે સુદામાજી વિચાર કરે, અરે કનૈયા, ક્યાં તારો આ દરબાર અને ક્યાં મારા 3 મુઠ્ઠી તાંદુલ, હું તને કેમ આપું? શરમ આવે છે સુદામાજી. અહીંથી પોટલી અહીંયા ભરાવે, અહીંથી વળી પાછળ ધકેલે. પ્રભુએ કૂદકો લગાવી. પ્રભુને થયું હવે લઈ લેવી જ પડશે, નહીતર બીજો જન્મ લેવો પડશે. આ વ્યાજ સહિત દેવા આવ્યો છે. પોટલી લઈ સોનાનો ત્રાસ મગાવ્યો. રૂકમણી દેવીને એમ હતું કે કંઈક હીરા ઝવેરાત લઈ આવ્યા હશે. પોટલીના 7 છેડા ખોલ્યા ત્યારે ખબર પડી 3 મુઠ્ઠી તાંદુલ પડ્યા. બધી મહારાણીઓ તો મોઢા માંડી બગાડવા કે આમાં શું આ કૂદાકૂદ ક્યારના કરતા હતા. એ કયો વૈભવ હતો એ તો દ્વારિકાધીશ જાણતા હતા કે આમાં શું ભર્યું છે. એક મુઠ્ઠી લઈ અને પ્રભુ તાંદુલ આરોગી ગયા. ધન્ય ધન્ય સુદામા, આટલા વર્ષે તે મારી માં યશોદાની યાદી કરાવી. શરદ પૂર્ણિમા હોય, મારી માં દૂધ પૌવા મને આરોગ આવતી હતી. આટલા વર્ષે તું તાંદુલ લઈ આવ્યો. પ્રભુ ભક્તનો ભાવ વધારે, એને હીનતા ન લાગે ને એટલે પ્રભુ એના વખાણ કરે. અને એક મુઠ્ઠી જ્યારે આરોગી ગયા ને ત્યારે પ્રભુ બોલ્યા હતા, મારો અર્ધો વૈભવ સુદામાને પોરબંદરમાં પ્રાપ્ત થાય. આ છે પ્રભુ. અર્ધો વૈભવ આપી દીધો. અને બીજી મુઠ્ઠી ભરી અને જ્યાં પ્રભુ આરોગવા જાય એ વખતે બોલતા હતા, મારી 8 પટરાણી સુદામાની પત્નીની સેવામાં જાય. અને જ્યાં મુઠ્ઠી મોઢામાં પધરાવા જાય, રૂક્ષ્મણી દેવી સમજી ગયા તો આ તો અનાચાર થાય છે. હાથ પકડી લીધો, પ્રભુ રહેવા દ્યો, અર્ધો વૈભવની પૂરો દઈ દ્યો, પણ અમને તો તમારી સેવામાં રહેવા દ્યો. પ્રભુને વિનંતી કરી, પ્રભુ અમને પ્રસાદ નહીં આપો, એકલા જ ખાશો? પ્રભુ સમજી ગયા, મુઠ્ઠી મૂકી દીધી, બધાને પ્રસાદ વહેંચ્યો. સુદામાજી 5 દિવસ રોકાયા. કોઈ મહાત્માના મતે 7 દિવસ રોકાયા. જવાનો સમય થયો. પ્રભુએ ખૂબ આગતા સ્વાગતા કરી, ખૂબ જૂની વાતો કરી અને મન ભરીને બંને મિત્રો પ્રેમથી રહ્યા છે. 7મા દિવસે સુદામાજીએ કહ્યું, લાલા કનૈયા, હવે હું જાઉં. મારો પરિવાર મારી રાહ જોતો હશે. સુદામાજીને કે નીચે ઉભા રહેજો, હું હમણાં આવું છું. 7મા માળેથી સુદામાજી નીચે ઉભા રહ્યા અને પ્રભુ રૂક્ષ્મણી દેવીના મહેલમાં આમથી આમ ગોતે છે, બધું ગોતે છે. રૂક્ષ્મણી દેવી આવ્યા, પ્રભુ ક્યારના તમે આમથી આમ શું શોધો છો? એ તો કયો, શું ગોતો? અરે બીજું તો કઈ નહીં રૂક્ષ્મણી દેવી, આ સુદામાજી આવ્યા ને જે દિવસે, એણે જે ઓલું તૂટેલ ફૂટેલ ધોતી પહેર્યું હતું એ તમે જોયું છે? રૂક્ષ્મણી દેવી કે હા, પણ તમારે શું કરવું? અરે દેવી, એણે મારું પિતાંબર પહેર્યું છે, એનું ધોતી હું એને પાછું આપી દઉં અને મારું પિતાંબર લઈ લઉં. આ વાત જ્યારે રૂક્ષ્મણી દેવીએ સાંભળીને જાણે કે હૃદય ઉપર વજ્રઘાત થયો હોય. નેત્રમાં જલ ભરાયા અને કહે, દ્વારિકાધીશ, તમે લોભિયા હતા એ તો થોડું થોડું મેં સાંભળ્યું હતું, પણ તમે આટલા કંજૂસ હશો ને એની મને આજ ખબર પડે. પ્રભુ, એક બ્રાહ્મણને તમે પિતાંબર ન આપી શકો, બીજું તો કઈ નથી આપ્યું, એક પિતાંબર નહીં આપી શકો, આટલા લોભી?
પ્રભુથી હવે નથી રહેવાનું હો. રૂક્ષ્મણી દેવીની પાસે જઈને કહે, દેવી આખું જગત તો કદાચ મને ન સમજી શકે, તમે મને નથી સમજતા, તમે મને ન સમજી શક્યા. પ્રભુના નેત્રમાં જલ ભરાયા. દેવું હું ધોતી એટલા માટે ગોતું છું, મારો સુદામો અકિંચન છે. કાલ સવારનો સમાજ, આવતી પેઢીઓ મારા સુદામા, મારા મિત્ર ઉપર, મારા બ્રાહ્મણ ઉપર કોઈ કાદવ ન ઉછાળે ને, એટલે દેવી એનું ધોતી એને પાછું આપી દઉં. નહીતર કાલ સવારનો સમાજ એમ કહેશે, સુદામાએ બીજું કઈ નહીં, પિતાંબર તો લીધું તું ને, આટલું દ્વારિકાધીશથી સહન નહીં થાય. મારા મિત્રને કોઈ કાદવ ઉછાળે દ્વારિકાધીશને પસંદ નથી. દેવી બાકી તમે કહો ને, મારા મિત્ર માટે 14 બ્રહ્માંડનું આધિપત્ય એને સોંપી દઉં. દેવી એનાથી મને અધિક પ્રિય કાંઈ નથી, એટલો મને સુદામો પ્રિય છે. રૂક્ષ્મણી દેવી ચરણમાં પડીને રડે છે, પ્રભુ મને ક્ષમા કરો. ધોતી લઈને પ્રભુ ગયા, સુદામાજીને આપ્યું, લ્યો આ તમારું ધોતી, મારું પિતાંબર પાછો આપો. જો સુદામાની ધડકન બંધ થઈ ગઈ હોય 1 મિનિટ માટે, તો દ્વારિકાધીશ આટલો કંજૂસ, જો જીવ સ્વભાવ છે ને માણસનો, દ્વારિકાધીશ આટલા કંજૂસ હશે? એક ધોતી ના આપી શક્યા? સીમાડા સુધી મૂકવા ગયા. દ્વારિકાધીશ કહે, સુદામા આવજે ભાઈ, હવે તો ક્યારે મળીએ કેમ ખબર. પ્રભુના નેત્રમાં જલ ભરાયા. સુદામા આવજે ભાઈ, તું આવ્યો ને મને બહુ આનંદ થયો. સુદામાજી પણ રડે છે, પણ મનમાં ઓલો ખટકો હતો કે પિતાંબર પાછું લઈ લીધું આણે. પહેરવા નથી પોતળીને, એ દળવા નથી દાણા, ઓય ધારે વિનાના પડ્યા ઉઘાડા રે, એ બાળકો મારા ધૂળમાં સુદામો દિન ભાઈ બંધી મારી ભૂલમાં સુદામો કૃષ્ણની કે છે, એ ભાઈ બંધી મારી ભૂલમાં. છતાં પણ સુદામાજીએ કહ્યું, દ્વારિકાધીશે એક વિનંતી કરવી છે મારે તમને. દ્વારિકાધીશ કહે, બોલ સુદામા. ભાઈ મેં સાંભળ્યું છે કે તારો વૈભવ બહુ વધ્યો છે, સંપત્તિ બહુ વધે ને એટલે દુશ્મનો પણ વધે, આવો શાસ્ત્રનો, આવો સમાજનો નિયમ છે. દ્વારિકાધીશ કહે, હા ભાઈ, તો તારે યુદ્ધ કરવા જવું પડે ને. દ્વારિકાધીશ કહે, હા, એક વિનંતી કરું છું ભાઈ. દ્વારિકાધીશ એક મારી વિનંતી સાંભળી લેજે. યુદ્ધમાં જવું પડે ને, તારા શરીરનું તું ધ્યાન રાખજે. હું તને આશીર્વાદ આપું છું, સદૈવ પ્રભુ તારી રક્ષા કરશે. આ જગતને તારી બહુ જરૂર છે. આવી સુદામાએ ચિંતા કરી. મનમાં પ્રભુ વિચારે, બ્રાહ્મણ કેટલી મારી ચિંતા કરે, મેં કંઈ આપ્યું નહીં છતાંય મફતમાં આશીર્વાદ દેતો જાય. આનું નામ જ બ્રાહ્મણ છે. જે લે થોડું અને આપે જાજુ, એનું નામ છે બ્રાહ્મણ. જો થોડામાં બહુ રાજી થઈ જાય અને થોડામાં કેટલા બધા આશીર્વાદ આપી દે. શરીર વર્ચસ્વ આયુષ્ય આરોગ્ય મા વિધાત શોભમાનમ મહિયતે ધનમ ધાન્યમ બહુ પશુપુત્ર લાભમ સત સંવત્સરમ દીર્ઘમાયુ. જે લે થોડું ને આપે જાજુ, એનું નામ છે બ્રાહ્મણ. પ્રભુને આશીર્વાદ આપી સુદામાજી જ્યારે પોરબંદર પધાર્યા, 7 માળની હવેલી થઈ ગઈ સાહેબ. સુદામાજીના પત્ની દોડીને આવ્યા,
સુદામાજી કહે, દેવી તમે કોણ છો? કારણ કે રૂપ રંગ બદલાઈ ગયા હતા. પ્રભુએ બધું સુખ ઐશ્વર્ય આપી દીધું હતું. અરે પ્રભુ, મને નથી ઓળખતા, હું સુશીલા. અરે સુશીલા, તારો તો આખો રંગ બદલાઈ ગયો. અરે આ મારા દ્વારકા વાળાની કૃપા છે. નેત્રમાં જલ ભરાયા. પણ સુદામાજીને એ સંપત્તિ સ્પર્શી નથી સાહેબ. જે પોતાની કુટિયા હતી એમાં દ્વારિકાધીશનું ચિત્રજી પધરાવી અને રોજ કીર્તનો કરે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં બ્રજરાજ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો વાલા પ્રાણપતિ શ્રી પુષ્ટિ તુષ્ટિના, પ્રાણપતિ શ્રી પુષ્ટિ તુષ્ટિના, તારકને ઉદ્ધારક છે. વાલાને ન ભરીને રાજ વિરાજે. પ્રભુ આજ મળશે કાલ નહીં રે, આજ મળશે કાલ નહીં. પ્રભુ આજ મળશે કાલ નહીં. આજે પ્રભુ બિરાજે છે ને એનો આનંદ છે સાહેબ. બપોર પછી 5 વાગે અહીંયા આવજો, 1 મિનિટ બેસવું નહીં ગમે. આ પ્રભુનો પ્રતાપ છે. 7 દિવસથી આપણે આનંદ લૂંટીએ છીએ, એ મારા વાલાનો પ્રતાપ છે. પ્રભુ આજ મળશે કાલ નહીં રે, આજ મળશે કાલ નહીં રે. આનંદ ઉરમાં બિરાજે છે, આનંદ ઉરમાં બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં બ્રજરાજ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં બ્રજરાજ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો. સુદામાજી ક્યારેય એ 7 માળની હવેલીમાં નથી ગયા. એ કુટિયામાં પ્રભુના ચિત્રજીને પધરાવી અને પ્રભુની સેવા કરે. એને વૈભવ ક્યારેય ન સ્પર્શો. એ તો વૈરાગ્યનું સાક્ષાત સ્વરૂપ છે સાહેબ. એ તો પ્રભુ પાસે કાંઈ માગ્યું નહીં સુદામાજીએ. અને જો માગ્યું હોત ને તો દ્વારકાધીશની તાકાત નહોતી કે એનું ત્રભાણું ભરી દે. આ તાકાત વાળો હતો સુદામાજી. પ્રભુના નેત્રમાં એવી સુંદરતા છે, પ્રભુનો એવો ભાવ છે પોતાના ભક્તો પ્રત્યે. સ્વર્ગસ્થ સુરેશભાઈ વાલજીભાઈ કણસાગરા, રહેવાસી સુરત, 501 રૂપિયા પ્રભુની ભેટમાં પધરાવે છે. વધાવી લઈએ. ધન્યવાદ. પ્રભુના નેત્રમાં એવી જાદુગરી હતી ભાઈ. સુદામાને એ નેત્ર લાગી ગયા હતા. પ્રભુની નજર જેના ઉપર પડે એ જીવ એનો થઈ જાય. પ્રભુ અદ્ભુત છે. પ્રભુના ચરિત્રો અદ્ભુત છે. પ્રભુની નેત્રની અમી દ્રષ્ટિ દ્વારા ભક્તના બધા પાપનું શમન કરી શકે આવી તાકાત છે પ્રભુના નેત્રમાં. એટલે તો આપણે ગાઈએ છીએ ને
આમ તો આમીન ખુસરોની છે આ ગઝલ. છાપ તિલક छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई छे. छाप तिलक सब छीनी तालमा तालमा छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई छे. छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई छे. छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई छे. बोलो छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई छे. नैना मिलाई के नैनों में आई के नैना मिलाई के नैना मिलाई के नैनों में आई के. बात अगम कर दी रे मोसे नैना मिलाई. छाप तिलक सब छीनी रे मोसे नैना मिलाई. हरि बोल. ताली तो पाड़ो जरा जोरती. અહીં સંભળાતી નથી હો તાલી. જય હો. गोरे गोरे हाथों पे हरी हरी चूड़िया. गोरे गोरे हाथों पे हरी हरी चूड़िया. बाह पकड़ हरनी रे मोसे नैना मिलाई के. छाप तिलक सब प्रेमवती का मधवा पिलाई के. प्रेमवती का मधवा पिलाई के. मतवारी कर दी रे मोसे नैना मिलाई के. रे मोसे नैना मिलाई के. अपने कन्हैया पे बलि बलि जाऊं. अपने अपने कन्हैया पे बलि बलि जाऊं. मतवारी कर दी रे मोसे नैना मिलाई. छाप तिलक सब नैना मिलाई के नैनों में आई के. नैना मिलाई के नैनों में आई के. अपनी सी रंग दी रे मोसे नैना मिलाई के. छाप तिलक सब रे मोसे नैना मिलाई के. छाप तिलक सब मोसे नैना मिला. महात्मा
અહીંયા કથા કહી અર્જુન દ્વારા બ્રાહ્મણોના જે બાળકો મરી જતા હતા, અર્જુને કહ્યું કે એને હું રોકી દઉં એના મૃત્યુને, પણ દ્વારિકાધીશ કહે કાર્ય તો મારે જ સિદ્ધ કરવા પડશે. અર્જુન પ્રતિજ્ઞા કરે ને પૂરી મારે કરવાની. પ્રભુ દ્વારા એ બ્રાહ્મણના બાળકોના મૃત્યુને અટકાવ્યા. એ કથા કહી અને બ્રાહ્મણોના બાળકોની રક્ષા કરી. અને અહીંયા 90 અધ્યાયની કથા 10મ સ્કંદ નિરોધ લીલા શ્રી સુખદેવજી મહારાજ પ્રભુના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરે. અને હવે એકાદશ સ્કંદ એનું નામ છે મુક્તિ લીલા. શ્રી શ્રીનાથજી બાવાનું એ મુખારવિંદ છે. જેણે એક વાર શ્રીનાથજીનું વદન કમલ જોયું, જેણે એક વાર શ્રીનાથજીનું વદન કમલ જોયું, કરોડો જન્મનું મેલું મન ધોયું, જેણે એક વાર શ્રીનાથજીનું વદન કમલ જોયું. આ છે પ્રભુનું મુખારવિંદ. એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી સુબોધિનીજીમાં આ મુક્તિ લીલા છે. મુક્તિ અને મોક્ષ એ પ્રભુ જેને જોતા હોય એને આપી દે. પ્રભુ એક જ વસ્તુ ન આપે, પોતાની ભક્તિ કોઈને ન આપે. ભક્તિ તો એ પ્રભુ પોતાના લીલાના જીવ હોય તો જ આપે, નહીતર મુક્તિ તો જ્યારે જોતી હોય ત્યારે આપે. આ છે મુક્તિ લીલા. પિંડારક ક્ષેત્રમાં યાદવો બધા ભેગા થયા. બલરામ કૃષ્ણ જે બ્રાહ્મણોને સન્માન આપતા હતા, આ યદુ બાળકોએ વિચાર કર્યો કે અમારા પિતા અમારા દાદાઓ આ બ્રાહ્મણોને દિવસ રાત હાંચવે રાખે, એના પેટ ભરે રાખે અને પગે લાગે રાખે, તો આ બ્રાહ્મણો કેવા છે વિદ્વાન, જરાક તપાસ તો કરીએ. સાંબ કુમાર હતા પ્રભુના પૌત્ર, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, આગળ તાંસડું બાંધ્યું અને સાડી પહેરાવી, માથે લાજ કઢાવી અને આ બધા મહાન મહાન ઋષિઓ બેઠા હતા એની પાસે લઈ ગયા. ઋષિ મુનિઓની મસ્કરી કરી પ્રશ્ન કર્યો કે હે મહાન ઋષિઓ, તમે તો ત્રિકાલદર્શી છો, એ બતાવો આ અમારી સ્ત્રીને દીકરો આવશે કે દીકરી આવશે? આને શું પ્રગટ થશે? આ તો ત્રણ કાળના દર્શીઓ હતા. દુર્વાસા આદિ મહાન મહાન ઋષિઓ બેઠા હતા. ખબર પડી ગઈ આ યદુકુળના બાળકો અમારી મસ્કરી કરે છે. અને એ જ વખતે શ્રાપ આપી દીધો, જાઓ આ સ્ત્રીના ઉદરમાંથી જે પ્રગટ થશે એ તમારા કુળનું વિનાશનું શસ્ત્ર બનશે, જાઓ. શ્રાપ આપી દીધો. ઉગ્રસેન મહારાજની પાસે બધા બાળકો આવ્યા, આખી વાત કરી. પેલું તાંસડું ખોલ્યું તો એક લોઢાનું મૂસળ એટલે કે સાંભેલું પ્રગટ થયું. નાનું મૂસળ હતું. ઉગ્રસેન મહારાજે કહ્યું આ બ્રાહ્મણોના શ્રાપ મિથ્યા નહીં થાય, છતાંય પ્રયત્ન કરીએ. આ મૂસળ સમુદ્રને કિનારે જઈ પથ્થર ઉપર ઘસી નાખ્યું, એક ત્રિકોણ જેટલો કટકો વધ્યો. ઉગ્રસેન કે અંદર પધરાવી દો સમુદ્રમાં, એ હવે આપણું કાંઈ બગાડી નહીં શકે. ત્રિકોણ ટુકડો જે પધરાવ્યો એ એક માછલું ગળી ગયું અને એ માછલું એક પારાધીના ઘરમાં આવ્યું. માછલું ચીરતા જે ત્રિકોણ ટુકડો વધ્યો હતો. બ્રાહ્મણનો શ્રાપ છે સાહેબ, મિથ્યા ક્યારે ન જાય. અને એ પણ આવા પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો જે ભગવાનની સામે ઊભા રાખી શકે, એ બ્રાહ્મણોનો શ્રાપ છે. કૃષ્ણએ આમ પોતે જ શ્રાપ દેવડાવ્યો છે બ્રાહ્મણો પાસે. પ્રભુની જ ઈચ્છા હતી કે મારી પાછળ આવો કલંકિત પરિવાર ન રહેવો જોઈએ, જે મારા નામને કલંક લગાડે. એટલે અને બીજો ગાંધારીનો શ્રાપ પણ હતો કૌરવોમાં. જ્યારે કૌરવ કુળ મહાભારતમાં સમાપ્ત થયું, ગાંધારીએ પ્રભુને શ્રાપ આપ્યો હતો. દ્વારિકાધીશ
તમે માથે ઊભા રહી અને મારા બાળકોને મરાવ્યા છે. મારી નજર સામે મારો પરિવાર પૂરો થયો. એમ હે દ્વારિકાધીશ, એક દિવસ તમારી નજર સામે તમારો યદુકુળ નાશ પામશે. પ્રભુ કે એ મારી મરજીથી જ તમે મને શ્રાપ આપ્યો છે. પ્રભુ કે એ મારી જ ઈચ્છા હતી. એટલે એ બંને શ્રાપને માથે ચડાવ્યા પ્રભુએ, બ્રાહ્મણોનો અને ગાંધારીનો. આજ બંનેને નિમિત્ત બનાવવા માટે એ જે ત્રિકોણ ટુકડો નીકળ્યો, પારાધી જરા નામના પારાધીએ પોતાના બાણના અગ્રભાગ ઉપર ચડાવ્યું. કહો કે યદુકુળના વિનાશના શસ્ત્ર તૈયાર થઈ ગયા. હવે એક વખતે નારદજી દ્વારિકા પધાર્યા હતા. વસુદેવજીની સાથે સત્સંગ થયો. અનેક પ્રશ્નો પૂછ્યા છે વસુદેવજીએ. નારદજીએ કહ્યું, બીજું તો શું જ્ઞાન આપું, પણ એક વખતે નિમિ જનકના દરબારમાં નવયોગેશ્વરો આવ્યા હતા અને જનક મહારાજે જે પ્રશ્નો પૂછ્યા હતા એના જે જવાબ આપ્યા હતા એ જ જવાબ હું તમને આપું છું. કારણ કે તમારા પણ સાંખ્ય યોગના આવા જ પ્રશ્નો છે. એટલે નારદજી કહે છે, નિમિ જનકે પ્રશ્ન કર્યો હતો પેલા નવયોગેશ્વરોને કે આ જગતમાં સૌથી મોટામાં મોટું આશ્ચર્ય શું છે? ત્યારે આવિહોત્ર નામના યોગેશ્વરે જવાબ આપ્યો હતો, આ જગતમાં મોટામાં મોટું કોઈ આશ્ચર્ય હોય તો એક જ છે, અને એ છે કોઈ માણસ મૃત્યુ પામે, બધા એને મૂકવા જતા હોય છતાંય એ સ્વસ્થ હોય અને એ એમ વિચારે કે અમે અજર અમર છીએ અને આ મરી ગયો. એમ અમે લાઈનમાં ઊભા છીએ એ એને યાદ આવતું નથી. ખબર બધી છે છતાંય ઘેરે આવીને પાછો આનંદથી જીવે છે. આ સૌથી મોટામાં મોટું આશ્ચર્ય છે જગતનું. ત્યાર પછીનો પ્રશ્ન કર્યો નિમિ જનક રાજાએ કે વૈષ્ણવનો સ્વભાવ કેવો હોવો જોઈએ? આ આપણને લાગુ પડે. વૈષ્ણવનો સ્વભાવ કેવો હોય? એટલે કરભંજન નામના યોગેશ્વર જવાબ આપે છે કે વૈષ્ણવને દરેક જગ્યાએ એના પ્રભુનું દર્શન થવું જોઈએ. માણસ હોય કે વ્યક્તિ હોય કે જનાવર હોય, એને બધે પોતાના ભગવાન દેખાવા જોઈએ અને દરેકમાં સમાનતાનો ભાવ આવે ત્યારે વૈષ્ણવતા સિદ્ધ થાય છે. આપ શ્રી મહાપ્રભુજીનો આજ સર્વેશ્વર વાદ છે, ગુસાઈજી પ્રભુચરણનો સર્વેશ્વર વાદ બીજું કંઈ નથી. આપ શ્રી એ જ આજ્ઞા કરે છે, બધામાં તમે પ્રભુનું રૂપ જુઓ. બધામાં પ્રભુ દેખાશે ને ત્યારે તમારી વૈષ્ણવતા સિદ્ધ થશે. અમારે તો એ બાજુ ઘણીવાર મકર સંક્રાંતિને દિવસે વૈષ્ણવો ગાયોને પેલી નિરણ નાખવા જાય. બરાબર ને? ગામડામાં અમારે શહેરમાં જુનાગઢમાં નાખતા હોય. નિરણ 2-5 હજાર રૂપિયાની નાખે અને પછી ત્યાં લાકડી લઈને ઊભા રહીએ. લાકડી લઈને ઊભા રહીએ એટલે સ્પેશિયલી ગાયોએ જ ખાવાની. એમાં જો કોઈ બકરી આવી જાય તો બકરીનો વારો પડી જાય. હો, બકરીને મારી મારીને ક્યાંય મૂકી આવે. એલા તને ગાયમાં જ ભગવાન દેખાય છે, બકરીમાં ભગવાન નથી? આ સમાનતાનો ગુણ જ્યાં સુધી આપણામાં નહીં આવે ત્યાં સુધી આપણી વૈષ્ણવતા કાચી છે. ગાયમાં એ જ ભગવાન છે ને બકરીમાં એ જ ભગવાન છે. એને ખાવા દે ને, પણ આ ભેદ વૃત્તિ ન જાય, અહમતા મમતા ન છૂટે ત્યાં સુધી પ્રભુ પકડાતા નથી સાહેબ. એટલે અહીંયા નવ યોગેશ્વરોએ 9 પ્રકારના જવાબ આપ્યા અને આ જ કથા 24 યોગેશ્વરો એટલે દત્ત ભગવાનને 24 ગુરુઓ થયા. દત્ત ભગવાન એ કહે છે, સર્પને પણ મેં ગુરુ માન્યો, પારાધીને ગુરુ માન્યો, અગ્નિને ગુરુ માન્યો, નાની બાળકીને ગુરુ માન્યો, પેલા બાણ બનાવવા વાળાને મેં ગુરુ માન્યો, અજગર એ પણ મારો ગુરુ, સર્પ મારો ગુરુ, મધમાખી મારો ગુરુ. કારણ કે આ બધામાંથી મને જ્ઞાન મળ્યું. જેમાંથી થોડું કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય, ભલે દીક્ષા ગુરુ એક જ હોય પણ શિક્ષા ગુરુ અનેક હોઈ શકે.
જેની પાસેથી કાંઈક સારું મળે એ ગુરુ રૂપ છે, એમ દત્ત ભગવાન આપણને કહે છે. મધમાખી પાસેથી ગુણ મૂકો કે સંગ્રહ કરવો, પણ એમાં મોહ ન રાખવો. જિંદગી આખી મધ એ ભેગું કરે, લઈ જાય બીજા, એ ક્યારેય ખાતી નથી. એના જેવી વૈરાગી ને ત્યાગી બીજું કોણ હોય? જિંદગી આખી મધ ભેગું કરે, પોતે ચાખે નહીં. એટલે સંસાર ભેગો કરવો, પણ એને બહુ ચાખવો નહીં, તો એનાથી પર રહી શકશો. એ ગુણ મધમાખીનો. સર્પનો ગુણ પોતે ઘર ન બનાવે, ઉંદર ઘર બનાવે, એમાં પોતે રહે. એટલે જે ભક્ત હોય, જે ભક્તિવાન હોય, જે યોગી હોય, જે વૈરાગી હોય, એને બહુ ઘર કે મઠ ન બનાવવા, ચલાવી લેવું. કારણ કે મોટા મોટા મઠ બનાવ્યા હોય 7-7 માળના, હવે એમાં જે મરે ત્યારે એનો જીવ નીકળે સાહેબ. કરોડોની સંપત્તિ હોય, મોટા મોટા મઠો હોય, એની કોઈ દી મોક્ષ થતો નથી, એને પાછો જન્મ લેવો પડે. એટલે યોગી પુરુષોએ બહુ મોટા મઠ કે આશ્રમો ન બનાવવા, બીજાના આશ્રમોમાં રહીને જિંદગી પસાર કરવી. આવી રીતે એ દત્ત ભગવાનને કહ્યું કે જેટલા પાસેથી મને ગુણ મળ્યા એ બધા મારા ગુરુ રૂપ છે, એટલે મારે 24 ગુરુ છે. આ દત્તાત્રેય મહારાજની કથા કહી એકાંતમાં હવે પ્રભુને દેવતાઓ મળવા આવ્યા છે. પ્રભુ 125 વર્ષ આપ ધરાતલ ઉપર પધાર્યા એને થયા છે. આપનો સમય હવે પૂરો થાય છે. આપની લીલાને પૂર્ણ કરો. હવે દેવતાઓને સનાથ બનાવો. આપ ગૌલોકમાં પધારો. પ્રભુ કહે થોડા જ સમયમાં હું પધારીશ, તમે ચિંતા ન કરો. અને અહીંયા દ્વારિકામાં સમુદ્રએ માજા મૂકી દીધી. આખું પ્રભુનું જે જગત મંદિર એ સિવાય આખી દ્વારિકા જળબંબાકાર બની ગઈ. મોદી સાહેબ હમણાં ગયા હતા કંઈક પગે લાગવા, એટલે એવું કંઈક વ્યવસ્થા કરાવશે ખરા હવે આપણને દર્શન કરવાની. સમુદ્રમાં એ દ્વારિકા છે એમ બધા વૈજ્ઞાનિકો પણ કહે છે. સાચું ખોટું ભગવાન જાણે, આપણે જોઈ નથી, પણ શાસ્ત્ર તો એની સંમતિ આપે છે કે ડૂબેલી દ્વારિકા હજી સમુદ્રમાં છે. એટલે મોદી સાહેબ દર્શન કરી આવ્યા, કદાચ આપણને કરાવે. આ તરફ પ્રભુ હવે બધા યાદવોને લઈ અને પિંડારક ક્ષેત્રમાં આવ્યા. બધા યદુ બાળકો પાછળ બેઠા હતા. ધર્મ સભા ભરાણી હતી અને પ્રભુ દાવજી ઉગ્રસેન મહારાજ બધા આગળ બેઠા હતા. પાછળ યદુ બાળકોએ વારુણી નામની મદિરા પીધી, દારૂ પીધો અને બધા પાગલ બન્યા. એમાંથી યુદ્ધ શરૂ થયું, કુસંપ શરૂ થયો. પેલું જે મૂસળ ઘસવાથી જે એરકા નામની વનસ્પતિ ઉગી હતી, બધાએ એનો જ આશ્રય કર્યો. માંડ્યા એકબીજાને મારવા. સવારથી સાંજ સુધી ઘમાસાણ યુદ્ધ થયું. કહો કે 56 કોટી યાદવો બધા પૂરા થયા. પ્રભુ અને દાઉજી બે વૈધા. પ્રભુએ હવે દાઉજીને કહ્યું, દાઉજી હવે તમારી લીલા પણ પૂર્ણ કરો, કારણ કે મારે પણ વિજય થવાનો સમય પાકી ગયો. સમુદ્રના ઊંડા જળમાં દાઉજી ઊભા રહ્યા. વીજળીનો કડાકો થયો, સર્પાકાર બની અને દાઉજી પોતાની લીલાને પ્રાપ્ત કરી ગયા. અહીંયા પ્રભુ હવે પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા અને પીપળાના વૃક્ષ નીચે પ્રભુ વિરામ આસનની અંદર બિરાજતા હતા. ડાબા ચરણારવિંદો પર જમણો ચરણારવિંદ ઠાળો કરી અને પ્રભુ વિરામ કરતા હતા. એ જ વખતે એક જરા નામનો પારાધી, પેલો જે ટુકડો વધ્યો હતો, એ બાણ લઈ અને જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. થોડું થોડું અજવાળું બાકી હતું અને એ વખતે પ્રભુના શ્રી ચરણારવિંદમાં જમણા ચરણમાં શ્રી વત્સનું ચિહ્ન છે. આ પદ્મ એ ચમકતું હતું. પેલા પારાધીને એની આંખ લાગી કે કોઈ પ્રાણીની આંખ ચમકે છે. શબ્દવેદી બાણ માર્યું અને પ્રભુના શ્રી અંગમાંથી આર પાર નીકળી ગયું. આર પાર નીકળી ગયું અને એ પ્રભુ હવે છેલ્લી પ્રક્રિયાઓ કરે છે. દારૂ કાઢ્યો, એને સાંત્વના આપી
ઉદ્ધવજી આવ્યા, એણે કહ્યું પ્રભુ મને સાથે પધરાવી જાઓ. બોલે જીવ એકલો આવે અને એકલો જાય, ન કોઈને લઈ આવવાની વ્યવસ્થા છે ન લઈ જવાની, માટે હું પણ એકલો આવ્યો હતો ને એકલો જઈશ. તમને મારી બહુ યાદ આવે ઉદ્ધવજી, લ્યો આ ભાગવતજી હું તમને પધરાવું, આપ ભાગવત કથાનો આશ્રય કરજો. અને જ્યારે જ્યારે ભાગવતજીનો પાઠ થશે, જ્યારે જ્યારે ભાગવત કથાઓ થશે, 7 દિવસ હું અવશ્ય ત્યાં હું બિરાજીશ, આ હું તમને વચન આપું છું. એટલે પ્રભુ જ્યાં ભાગવત કથા વંચાય ત્યાં 7 દિવસ પ્રભુ પધારે જ છે, અને એના જ પ્રતાપે આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. ઉદ્ધવજી, જ્યારે મારી બહુ યાદ આવે ને, ભાગવતજી ખોલજો એટલે હું એમાં રૂબરૂ તમને મળી જઈશ, ચિંતા ન કરતા. દારૂક્ષારથી વિદાય થયા. ઉદ્ધવજી ગયા, મૈત્રેયને છેલ્લું જ્ઞાન આપી, અને ત્યાં જરા નામનો પારાધી આવ્યો, માંડો પોતે માથા પછાડવા. પ્રભુ હું આપનો અપરાધી છું, મને મૃત્યુ દંડ આપો. પ્રભુ હસે છે, અરે પારાધી જરા અહીંયા આવ. બેટા આમાં તારો કોઈ દોષ નથી, તારું ને મારું ઋણ આજે પૂરું થયું, હું આ દિવસની રાહ જોતો હતો. પેલો પારાધી કહે મારું ઋણ? બોલે હા, યાદ કર એ ત્રેતાયુગ, તું વાલી હતો ને, મેં તને છુપાઈને માર્યો હતો. મેં તને જ્યારે બાણ માર્યું ત્યારે તે મને મરતા મરતા પ્રશ્ન કર્યો હતો. શું પ્રશ્ન કર્યો હતો? ધર્મ હેતુ યવ તારે હું ગુસાઈ, ધર્મ હેતુ યવ તારે હું ગુસાઈ, ધર્મ હેતુ યવ તારે હું ગુસાઈ, વારહી મોહી વ્યાદ કિનાઈ, ધર્મ હેતુ યવ તારે હું ગુસાઈ, ધર્મ હેતુ યવ તારે હું ગુસાઈ. એ વખતે યાદ કર વાલી, તે મને શું પૂછ્યું હતું? મેં તને છુપાઈને બાણ માર્યું, તે અફસોસ વ્યક્ત કર્યો હતો. પ્રભુ તમે તો ધર્મની સ્થાપના કરવા માટે તમારું પ્રાગટ્ય થયું. ધર્મ હેતુ અવતરે હું ગુસાઈ, મારહી મોહી વ્યાધકી નાઈ. તમે મને છુપાઈને શું કામ માર્યો? એક પારાધીને મારે એમ? ત્યારે મેં તને કહ્યું હતું, અનુજ વધુ ભગી નિસુતનારી, અનુજ વધુ ભગી નિસુતનારી, સુનુ 61 કથા સમજાઈ, સુનુ 61 કથા સમજાઈ, અનુજ વધુ ભગીની સુતનારી. એ વાલી, તું એમ કહે છે કે તું નિર્દોષ છો? તો સાંભળ, તે તારા ભાઈની પત્નીને તારા ઘરમાં બેસાડી આ મોટામાં મોટો અપરાધ કર્યો. તારા ભાઈ સુગ્રીવને તે મારીને રાજ્યની બહાર કાઢ્યો, આ તારો બીજો અપરાધ. અને તે 60 જેવું વર્તન કર્યું, એ તારો ત્રીજો અપરાધ. મેં નિર્દોષને રામ ક્યારેય મારે નહીં વાલી, છતાંય તને એવું લાગતું હોય કે મેં તારો અપરાધ કર્યો, તો તારું ઋણ મારી માથે રહ્યું. બીજું શું? આગલો જન્મ જ્યારે દ્વાપરમાં હું જન્મ ધારણ કરું ને, ત્યારે તારા બાણનું અનુસંધાન કરી અને હું નિર્યાણની પ્રક્રિયા કરીશ, એટલે તારું મારું ઋણ પૂરું થાય. એટલે પારાધીને કહે યાદ કર એ વાલીનું ચરિત્ર. તું વાલી હતો તે દિવસે મેં તને વચન આપ્યું હતું ને બેટા, આજ એ તારું ને મારું ઋણ પૂરું થયું.
કર્મ કોઈને ના છોડે પછી ભલે હોય ભગવાન. પ્રાચી કેરા પીપળે ભીલે માર્યા બાણ. કહે તારું ને મારું આજ ઋણ પૂરું થયું. હવે તું જા બેટા, મારી પહેલા મારા ગોલોકનો અધિકારી થઈ જા. પારાધી રડે છે, પ્રભુ મેં કેટલો અપરાધ કર્યો અને છતાંય તમે મને ગોલોક આપો. બોલે એમાં તારો કોઈ દોષ નથી, આપણા એકબીજાનું ઋણ પૂરું થયું. ઋણ હોય ત્યાં સુધી જ રહી શકાય સાહેબ. ઋણ પૂરું થાય ભલભલાને વિદાય થવું પડે, પણ એ ઋણ પૂરું થાય એ પેલા 5 સારા કાર્યો જીવનમાં કરી લેવા. અહીંયા શાસ્ત્ર આજ્ઞા કરે છે, બરાબર સાંભળજો. શાસ્ત્ર આજ્ઞા કરે છે કે જ્યાં સુધી તમારું શરીર સ્વસ્થ હોય, શરીર આપણા કૈયામાં હોય અને સંપત્તિ હાથ વગી હોય, શરીર કયામાં હોય અને સંપત્તિ હાથ વગી હોય, તો આવા કાર્યો કરવા હોય તો વેલાસર કરી લેજો. કારણ કે દેહનોય કોઈ ભરોસો નથી અને સંપત્તિનોય કોઈ ભરોસો નથી. માટે પ્રભુ કરાવે અને આવા કાર્યો કરવા હોય તો વેલાસર કરી લેવા. પેલા તો વિચાર કર્યો હતો કે ફેબ્રુઆરીમાં કથા કરીએ, ડિસેમ્બરમાં કથા કરીએ. રાજેશભાઈ મને કહેતા હતા, અરવિંદભાઈ કે નહીં, અત્યારે જ કરવી છે, કાલની કોને ખબર છે. મને આ વાત બહુ ગમી. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ફૂલની ગાદીને ફૂલના તકિયા, હેતે હરીને ઝુલાવી રે, કાલ કોણે દીઠી છે. થોડી તાપની ને બધી ચિંતા હતી, પણ દ્રઢ ભરોસો હતો ને પ્રભુ ઉપર. પ્રભુએ સમૂહ સૂત્ર તમારું કાર્ય પાર પડી દીધું. ભરોસો દ્રઢ ન ચરણ કેરો. આ દ્રઢ ભરોસાથી તમે કોઈ કાર્ય કરશો ને, પ્રભુ સન્મુખ આવીને તમારી પાસે આવીને ઊભા રહેશે. આ મારો એક નહીં, આજ 22 વર્ષથી અનુભવ કરું છું સાહેબ. અને દરેક મનોરથો પ્રભુએ સમૂહ સૂત્ર પાર પાડ્યા. એ આ પ્રભુની કૃપા છે, વલ્લભ કુળની કૃપા અને આપણા ગુરુદેવની કૃપા. અહીંયા પ્રભુ માટે રથ આવ્યો, એક એક અસ્ત્રો પડવા લાગ્યા. પ્રભુ હવે નિર્યાન કરે છે, સ્વધામ ગમન કરે છે. પ્રભુ સદેહે રથમાં બિરાજ્યા અને પ્રભુનો રથ ઉર્ધ્વ તરફ શરૂ થયો. આકાશમાં દેવતાઓ પુષ્પ લઈ લઈને આવી ગયા. આજ 125 વર્ષે પ્રભુ ધરાતલનો ત્યાગ કરી અને દેવતાઓને સનાત બનાવવા માટે ગૌલોક તરફ પ્રયાણ કરે છે. ઓમકાર નાદ શરૂ થયો, શંખનો ધ્વનિ થયો. ઓ પ્રભુનો રથ અદ્રશ્ય થયો. દેવતાઓ જય જયકાર કરે, પુષ્પતિ વધાવે. પ્રભુ ગૌલોકમાં બિરાજે છે. બોલીએ દ્વારિકાધીશ કી, શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી. 125 વર્ષે પ્રભુ ધરાતલનો ત્યાગ કરી અને ગૌલોકના વાસી થયા. અર્જુન પ્રભુને મળવા મૂકવા આવ્યો હતો. એ અર્જુન હસ્તિનાપુર તરફ ગયો અને એમણે પણ સ્વર્ગારોહણ કરી લીધું. એમના પરિવારમાં જે પરીક્ષિત રાજા જન્મા હતા, આ એની જ કથા આપણે બધા સાંભળીએ છીએ. એનું અનુસંધાન અહીંયા મળે છે. પ્રભુ ગોલોકમાં પધાર્યા અને જે દિવસે ગોલોકમાં પધાર્યા એના બીજા જ દિવસે આ પૃથ્વી ઉપર કળિયુગનો વાસ થયો. પૃથ્વી પાખંડે ખાધી કે એની શોધ નથી લાગી. પૃથ્વી પાખંડે ખાધી કે સત્યની શોધ નથી લાગી. આ પાખંડ ધર્મ વધ્યો અને જ્યારે કળિયુગ શરૂ થયો, શ્રી સુખદેવજી મહારાજ અહીંયા એકાદશ સ્કંદને વિરામ આપી અને છેલ્લો સ્કંદ 12મો સ્કંદ એનું નામ છે
આશ્રય લીલા. વિવેક, ધૈર્ય અને આશ્રય આપ શ્રી મહાપ્રભુજીએ